આજ તો મિત્રો આપણે કરવું પડ્યું મોડે સુધી લેસન કહાની કંઈક એવી મિની વ્લોગ જોતા જાવ ખબર પડી જાય અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને મિત્રો બપોરે હું નિશાળે આવી ગયો હતો તો અહીંયા ચોખા હુંકવા હતા કેમ કે ખાટિયા ઠોકરા કરવાના એટલે અને હું ફ્રી ફાયર રમતો હતો ને પછી મિત્રો થોડુંક લેસન એટલે પાકી બુક બાકી હતી થોડીક પાકી બુક ઉતારવા બેસી ગયો અને પછી પાણી ઊનું મેકવાનું હતું પપ્પા માટે કેમ કે એને નાવાનું હતું એટલે તો આપણે પાણી ઊનું મેક દઈએ હીટરથી આપણે ગરમ કરીએ છીએ ને શિયાળો હોય એટલે મિત્રો ગરમ પાણીથી જ નાહવું પડે. તમે પણ ગરમ પાણીથી જ નાહજો. જો ટાઢા પાણીથી નાહ્યા તો તમે પણ ટાઈટના થઈ જાઓ અને લાઇટ કરી દીધી. અને મિત્રો હવે પાછા લેસન કરવા બેસી જાય. જોઈ લ્યો મિત્રો લેસન કરતો હતો ને પછી દૂધ દેવા વહી ગયો હતો ને દૂધ દઈને આવી ગયો ને મિત્રો હવે થોડુંક લેસન બાકી છે એટલું અને આ બાજુ જો એટલું લેસન બાકી છે તો એ પૂરું કરી લઈ અને પછી તમને મળી. તો મિત્રો લેસન પૂરું થઈ ગયું ને પછી હું થોડાક મોતી કરવા બેસી ગયો તો આપણે મિત્રો મોતીની આંટી મારવા નથી અને આપણે થોડીક આંટી મારી દીધી છે. જોઈ લ્યો આ રહી નીચે અને મિત્રો પકડથી આંટી મારવાની હોય આ રહ્યું પકડ અને આંટી મારી લઈને પછી પાછા મળી. તો મિત્રો થોડીક આંટી મારી દીધી ને હવે આપણે કસરતનો ટાઈમ થઈ ગયો તો કસરત કરી લઈએ અને પછી પાછું હું તમને મળું. જોઈ લ્યો મિત્રો ટાઈમ તમને એકવાર બતાવી દઉં તો મિત્રો 6:30 જેવું થઈ ગયું. કસરત કરીને સીધા દૂધ દેવા જાહી. દૂધ દઈને આવી ગયો ને મિત્રો ભાગ પણ લેતો આવ્યો હતો નહીં મિત્રો પપ્પા લાવ્યા હતા ભાગ. જોઈ લ્યો 2 પડી ગયા મસાલા પાપડ ને નૂડલ્સ તો હવે ખાઈ લઈને પછી પાછા મળી. તો મિત્રો હવે આપણે લેસન કરવા બેસી ગયા. થોડુંક લેસન બાકી હતું અને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. જોઈ લ્યો મિત્રો 9:45 વાગે લખવા બેઠો હું. થોડુંક લખાઈ જાય હમણાં. અત્યાર સુધી મિત્રો ફ્રી ફાયર રમતો હતો અને હવે થોડુંક લેસન છે એ પતાવી લઈ અને મિત્રો લેસન પતી ગયું છે. જોઈ લ્યો આ એક અડધું પેજ ને આ એક આખું પેજ લખવાનું હતું એ લખાઈ ગયું. જો આ 5માંથી લઈને અહીંયા સુધી અને એટલું જોઈ લ્યો આપણા ચોપડામાં તે એટલું ઉતારી લીધું છે. અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે જાય પાછા આપણે મોતી કરવા. તે પહેલાં મિત્રો બતાવી દઉં. જોઈ લ્યો અહીંયા બેહીને મેં ખાડો કરી દીધો છે સેટીમાં અને મિત્રો હવે આપણે મોતી કરવા જવાના છે ને બેગ પેક કરી દીધું. ઉપર તમને બતાવું. જોઈ લ્યો આ બેગ અને મળું તમને નવા મિની બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ.